તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર, અને ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. અને હરિરાયજી એક્ઝામ્પલ આપે છે કે જો મારી વાત ન માની હોય તો કોઈ દિવસ તમારે નદીના આ કાંઠેથી પેલા કાંઠે જવું હોય અને એક સરસ કાગળની નાવ બનાવો અને વિચાર કરો નાવ જ છે ને, લાવને આમાં બેસીને પાર ઉતરું, તો ક્યારે કોઈને કાગળની નાવ પાર કરી શકે? ક્યારેય ન કરી શકે. એ તો ડૂબી જ જવાનું. જે ડૂબવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને ડૂબાડશે, અને જે તરવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને તારશે. આ પુષ્ટિ ભક્તિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા જેણે પણ શ્રી વલ્લભ કે ગુસાઈજીનો હાથ પકડ્યો છે એ ગુસાઈજીએ ક્યારેને ડૂબવા નથી દીધા. એક એક ઘટના, એક એક પ્રસંગ તમે જુઓ. પેલા ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા. એક રાજાને ચર્મરોગ લાગ્યો અને કહ્યું તું એ ગુલાબદાસના દર્શન કર, તારો રોગ મટી જશે. ગુસાઈજી કહ્યું ક્યાં રહે છે? કે આગ્રામાં. અને આખા આગ્રામાં ફરી વળ્યા, ક્યાંય ગુલાબદાસ છે? બધેથી ના, અહીંયા તો કોઈ રહેતું નથી. કોઈ કહ્યું ગુલાબ ખાન છે જે આ ગણિકાને ત્યાં રહે છે, નાચનારીને ત્યાં. કહ્યું કે આખા ગામમાં ફરી વળ્યો, ક્યાંય દેખાયા નહીં. ચલો જે નામ તો સરખું છે મળી તો આવવા દો. અને સીડીઓ ચડીને જ્યાં દરવાજો ખટખટાવે છે, દ્વાર ખુલ્યો, માથા પર ટોપી ને લાંબી દાઢી. પૂછું કોણ છો? અને આ રાજાએ કહ્યું હું વૈષ્ણવ છું. અને આ સાંભળતાની સાથે રૂવાડા રૂવાડા રોમાંચિત થઈ ગયા. પૂર્વમાં કેટલા વર્ષો પહેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું હતું. સંગ એવો લાગ્યો, ગણિકા સાથે રહેવા લાગ્યા, મદિરા પાન કરવા લાગ્યા, ધર્મ બદલી અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. અને પેલા રાજાએ કહ્યું મને ગુસાઈજીએ મોકલ્યો છે. અને જ્યાં ગુસાઈજીનું નામ સાંભળ્યું આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને મને કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો, એ મારો બહુ પ્રિય વૈષ્ણવ છે, એના દર્શન કરવા માત્રથી તારો રોગ મટી જશે. અને જુઓ તમારી સામે ઉભા રહેતા જ મારો રોગ સમાપ્ત થઈ રહ્યો છે. અને જ્યાં ગુસાઈજીના વચનો કર્ણમાં પડ્યા, ઘૂંટણીએ બેસી ગયા. ચોધાર આંસુએ રડતા એ ગુલાબદાસ ફરી ગુસાઈજીના સેવક થઈ ગયા. શ્રી ગુસાઈજીની આ અહેતુકી કૃપા. ક્યોંકि ચઢી કાગજ કી નાવ પર, નાવ જેવા આકાર દેખાય એવા દુનિયામાં ઘણાય તમને મળશે. અમે તમને તારી દઈશું, અમે તમારું કામ કરાવી દઈશું, અમે તમારી મુક્તિ કરી દઈશું. ઘણું બધું દેખાશે કે જ્યાં એમ કહેવામાં આવશે કે તારીશું, ઉગારીશું, પણ એ બધા કાગળની નાવ જેવા છે. અને નાવનો આકાર એ તારી શકતો નથી. નાવ શેની છે એ જ તારે છે. એમ ઘણી એવી નૌકા દેખાય, પણ શ્રી ગુસાઈજીના ચરણ જેણે પકડ્યા છે. અનેક અનેક વાર્તા. જો આ રાજનગરના શેઠનો પ્રસંગ આવે છે. ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજી કહ્યું ચાલો બ્રજમાં. અને કહ્યું કે જયરાજ આપની કૃપા થશે ને ત્યારે બ્રજમાં આવીશ. આપણે જે ના કામ કરવું હોય ને એને કૃપાના શબ્દમાં ઢાંકી દઈએ. આ તો પ્રભુની કૃપા થશે ને ત્યારે કરીશું. ન ગયા. અને ગુસાઈજી ત્યાં યાદ કરે છે કે મારો સેવક ક્યાંક એની સંસારિક ગતિ ન થઈ જાય, લૌકિક ગતિ ન થઈ જાય. એટલે એક સેવકને મોકલ્યો કે જાઓ એને બોલાવી લાવો. આવ્યા બોલાવવા માટે કે ચાલો. ગુસાઈજી બ્રજમાં યાદ કરે છે. અરે હમણાં દીકરાને પરણાવ્યો છે ને બધું, નવી વહુ આવી છે, બધું ઘરનું લૂંટાઈ જાય, થોડી સેટલ થાય, બધું શીખી જાય, બધું ઘરના રિવાજો, પછી આવું છું. ન ગયા. દેહ પડી ગયો. શ્વાન બનીને બેઠા દોઢી ઉપર. શ્વાન યોની મળી. ગુસાઈજીને ચિંતા થાય છે મારા સેવકની અધોગતિ ન થઈ જાય. ફરી મોકલ્યો કોઈને, જાઓ બોલાવી લાવો. દોરડી પર બેસેલા એ શ્વાનને જઈને કહે છે કે ચાલો ગુરુદેવ ગુસાઈજી યાદ કરે છે. અરે આ ઘર ખુલ્લું મૂકીને જઈ જાય છે. મારા આખા જીવનભરની મહેનતનો પૈસો કોઈ લૂંટી જાય તો હું તો ધ્યાન રાખું છું. હમણાં નહીં આવું, પછી આવીશ. ન ગયા. શ્વાન દેહ પડ્યો, સર્પ બનીને ધન ઉપર બેઠા. ગુસાઈજીને કરુણા આવે છે. અરે આ જીવની અધોગતિ ન થાય, આ પ્રભુનો જીવ છે. ફરી મોકલ્યા કે હવે તો લઈ આવો. ના ના, મારું ધન કોઈ લઈ જાય તો હું ના આવું. ન ગયા. એક નાળામાં હજારો કીડા ખદબદતા હતા, એમાં કીડો બનીને જન્મ લીધો. ગુસાઈજીને હવે દયા આવી. કહ્યું મોકલનારને કે શેઠજીને કહો આવે, ન આવે તો હવે પકડીને લઈ આવો. આવ્યા.
વૈષ્ણવ શોધતા શોધતા હજારો કીડાઓ ખદબદી રહ્યા હતા અને એમાં એક કીડો બનીને જન્મ લીધો છે. અને વૈષ્ણવ આવીને કહે છે, ચાલો, ગુસાઈજી યાદ કરે છે, વ્રજમાં બોલાવે છે. કહ્યું, આના જેવું સુખ બીજે ક્યાં મળવાનું? ઉનાવ. અને વચન યાદ આવ્યા ગુસાઈજીના. પકડ્યો એ કીડાને, પૂર્યો ડબ્બીમાં લઈને ચાલ્યા છે. આવ્યા છે ગુસાઈજી યમુનાજીના તટમાં, ગોકુલમાં સંધ્યા વંદન કરી રહ્યા છે. અને સંધ્યા વંદન કરતા એ વૈષ્ણવ આવ્યા. પૂછ્યું, શેઠજી આવ્યા? કહ્યું, આવ્યા તો નથી, પણ લઈ આવ્યો છું. ક્યાં છે? કે આ ડબ્બીમાં. કેટલા જન્મો ગયા, ગુરુ યાદ કરે છે પણ સેવક જવા તૈયાર નથી. ગુસાઈજી કહ્યું, લાવો મારી પાસે. ડબ્બી ખોલી, કીડો બનેલા એ શેઠજીને યમુનાજીમાં પધરાવ્યા અને સધેર એની લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ. ચડી કાગજ કી નાવ પર, કહો કૌતર્યો પાર. શ્રી ગુસાઈજી વગર આ જીવને કોણ તારી શકવાનું? આ જીવ લૌકિક છોડી શકે એવું સાહસ એની અંદર છે નહીં. કૃપા થાય ને ગુરુદેવની, ત્યારે સંસારમાં અનાસક્તિ પેદા થાય. અને અનાસક્તિ એટલે ત્યાગ નથી, પણ આ બધું પ્રભુનું છે એવી સમજ પેદા થાય. પુષ્ટિ માર્ગનો ત્યાગ એટલે છોડવાની વાત નથી, પણ એવી સમજ કેળવાવી. આ બધું પ્રભુનું આપેલું છે, ઠાકોરજીનું આપેલું છે. આ પ્રભુનો પ્રસાદ છે, મારા પુરુષાર્થનું ફળ નથી, પ્રભુની કૃપા પ્રસાદી છે. આ ભાવ સાથે સંસારને ગ્રહણ કરવો, આ સમજ ગુસાઈજી આપણને આપી. ચઢી કાગજ કી નાવ પર. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. કોઈ ગમે તેટલો સમર્થ હોય, હા હું તમારી મદદે છું, એ મદદમાં આવી શકે, પણ એની મદદથી એ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ, તારા દુઃખો સમાપ્ત થઈ જશે. સુખના દાતા તો કેવલ પ્રભુ છે, દુઃખના હરતા તો કેવલ ઠાકોરજી છે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. તમારી શરણે આવ્યો છું. જ્યારે આપની શરણે આવ્યો, બધા જ દુઃખો સમાપ્ત થઈ ગયા. કારણ કે દુઃખો ત્યાં સુધી જ હતા જ્યાં સુધી આ બધું હું મારું માનતો હતો. જે દિવસે સમજાયું કે આ તો પ્રભુનું છે, ત્યારે સુખનો અનુભવ થવા લાગ્યો. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર, એટલે જે કાંઈ પણ છે ને એ બધા મીંડા જેવું છે. અને આગળ એકડો એ શ્રી વિઠ્ઠલ અને વલ્લભ છે. આ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત છે, અને એકડો જતો રહે તો એ મીંડાના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ શૂન્ય જ રહે છે. એમ કહી આગળ હરિરાય મહાપ્રભુજી કહે, કલયુગ में सब धर्म के, कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की, निकस जाए सो जाए, श्री वल्लभ निकस जाए सो जाए. कलयुग ने सब धर्म के द्वारे रोक्યા. બધા દ્વારો બંધ થઈ ચૂક્યા છે. લોકો પ્રભાવિત કરવાની કોશિશ કરશે, માન મળશે, લોકો તમને સુવિધાઓ આપશે, કેમે કરીને આકર્ષિત તમને ખેંચવાનો પ્રયાસ કરશે કે કેમ કરીને આ કંઠી ઉતારીને અમારી કંઠી પહેરી લે. લાગે ધર્મ, પણ નિકટ જાઓ તો સુવિધાના નામે, સન્માનના નામે, સગવડતાના નામે પોતાના બનાવવાનો જ પ્રયાસ થતો દેખાય. દરેક જગ્યાએ કોશિશ એ જ થતી હોય. દૂરથી ભલે વિશાળ મંદિર દેખાય, પણ ત્યાં જાઓ તો ભગવાનની વાત કોઈ ન કરે. વાત તો પાછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી, લાલચ આપી, અને કેમ કરીને અમારા થઈ જાય એના જ પ્રયાસ થતા હોય છે. એકવાર એક ભક્ત ગયો વૈકુંઠમાં, અને વૈકુંઠમાં ગયો એમ તો ભગવાનના દર્શન થશે, એટલામાં એક જય ઘોષ થતો હતો અને સવારી નીકળતી હતી. હા, થયું કે આ ભગવાન છે? ના ના, આ તો અમારા મંડલેશ્વર છે, મહાત્મા છે. અને સરઘસ નીકળ્યું, એને ભગવાનના દર્શન કરવા હતા. એટલામાં પાછી કોઈની સવારી નીકળી, હાથીની અંબાણી પર બેઠા હતા, જય ઘોષ કરતા કરતા જાય. એને થયું કે આ ભગવાન, પૂછ્યું કે આ ભગવાન છે?
ના ના, આ તો અમારા સંત છે, આ તો એમની સવારી નીકળી રહી, આમ કરી નીકળતી જાય, જે આવે ને પૂછે આ ભગવાન આ ભગવાન, એમ બધી સવારી નીકળી. છેલ્લે એક વ્યક્તિ એકલો ચાલતો આવતો હતો. પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું ભગવાન છું. કે આમ એકલા, કે આ બધાએ પોતે જ રોકી લીધા છે, મારી પાસે આવવા જ નથી દેતા, તો હું એકલો જ હોઉં ને. એમ બીજે જ્યાં જશો ત્યાં રોકવાની વાત આવશે. પુષ્ટિ માર્ગમાં આવશો તો બ્રહ્મ સમન લેતા જ પહેલા તમને ઠાકોરજી આપવામાં આવશે. બસ આ જ મૂળભૂત ભેદ છે. બધે ભગવાન બનવાના પ્રયાસો છે અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ છે. કોઈ પણ વલ્લભકુલ પાસે તમે જાઓ, બ્રહ્મ સંબંધ લો એટલે તુરંત વાત કરે, તમે માળા કરજો, પાઠ કરજો, ઠાકોરજીની સેવા કરજો. અહીંયા કોઈ દીવાર બનીને ઊભું નથી, અહીંયા તો બધા દ્વાર ખોલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ થઈ જાય. એટલે કલયુગમાં આકર્ષણોથી બચજો. લલચાયા તો ખેંચાઈ જશો. બધું જ મળશે, ભગવાન નહીં મળે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, જ્યાં દરેકનો અંત થાય છે, અહીંયા એનાથી શરૂઆત થાય છે. બીજે બધે ભગવાન મળે એટલે ધર્મ પૂરો. અહીંયા તો ભગવાન મળતાની સાથે ધર્મની શરૂઆત. કોઈ પ્રવેશ કરે પુષ્ટિ માર્ગમાં, બ્રહ્મ સંબંધ લે, કંઠી ધારણ કરે એટલે કે હવે ભગવત સેવા કરો. પ્રભુ પ્રાપ્તિ થકી જ શરૂઆત થાય છે. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને કલયુગમાં બહુ જ સાવધાન રહેવા જેવું છે. કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો, પણ જોજો ભગવાનની વાત છે, પ્રભુ મેળવવાની ચર્ચા છે, પ્રભુ ભક્તિની વાત છે. કારણ કે ઘણી જગ્યાએ જોવા જઈએ બધા આકર્ષણો દેખાય. એક વ્યક્તિ મરીને ગયો, અને ગયો, બે દ્વાર હતા, એક સ્વર્ગનો એક નર્કનો. ચિત્રગુપ્ત બહાર ઉભા હતા અને કહ્યું કે બતાવો પહેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય? તો કે પહેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે, નર્કમાં શું છે. અને કહ્યું કે અંદર તો ન પ્રવેશ, દરવાજાથી જો નર્કનો દરવાજો ખોલ્યો અને ત્યાં તો નૃત્ય ચાલતું હતું, બધા ખાનપાન કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. અને સ્વર્ગનો દરવાજો ખોલીને જોયું તો બધા તપ કરે છે, ઉપવાસ કરે છે, માળા ફેરવે છે. પેલાને પૂછ્યું તારે પહેલા ક્યાં જવું છે? તો કે નર્કમાં. અને જ્યાં પ્રવેશો ત્યાં યમદૂતોએ પકડી અને ગરમ ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા. અરે મને બતાવ્યું જુદું, ના તો જુદું નીકળ્યું. ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઇઝમેન્ટ સ્ટન્ટ છે, દેખાડીએ જુદું, અંદર આવો તો કંઈક જુદું હોય. અને એટલા માટે કલયુગ में सब धर्म के द्वारे रोके आए. મહાપ્રભુજીએ કેટલો સરળ ને સીધો માર્ગ આપણને આપ્યો છે. પ્રભુની ભક્તિ કરો, સેવા કરો, નિર્દોષતા રાખો, અને બસ એક વ્રજભક્ત બની, એક ગોપી બની, એક યશોદા બની ઠાકોરજીને લાલ લડાવો, જગતનો નાથ તમારો થઈ જશે. કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. આટલી સરળતા, સુગમતા, સહજતા, સ્પષ્ટતા ભગવાન સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી. બાકી બધે ભટકશો તો જન્મ જન્માંતરો આ રીતે જ ભટકવામાં જતા રહેશે. સીધી સુગમતા અને સરળતા મહાપ્રભુજી આપણને આપી છે. કારણ કલી કાલત મચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવી. એટલે તો સર્વોત્તમમાં કહ્યું ને ગુસાઈજી, કલી કાલે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આચ્છાદિત કરી નાખી છે. કારણ શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું? આ ન કરીએ તો ચાલે, પેલું ન કરીએ તો ચાલે. તમારે જ્યારે જ્યારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે જાઓ ને. તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે, કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે ને. એમ નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને, એટલે તમે જાણકાર વૈષ્ણવને ફોન કરો. અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો છો. આ કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પણ, કારણ કે ગમે તેટલી બુદ્ધિની તીવ્રતા હોય પણ જેની બુદ્ધિ એના આત્માના ઉદ્ધારનું કારણ ન બને તો એ બુદ્ધિ પણ એનું બંધન જ છે. જે બુદ્ધિ, કારણ કે હવેના સમયમાં બીજા લોકો તમને નહીં છેતરે, આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે કલયુગમાં. કારણ જ્યારે જ્યારે તમારી બુદ્ધિ ભગવાનથી દૂર થવાના તમને લોજિકો આપે
કે આ તો આમ છે એટલે નહીં કરવાનું, આ તો અત્યારે ઉતાવળ છે એટલે છોડી દેવાનું, અત્યારે તો આવા સંજોગો છે એટલે નથી હવેલી જવાનું. આમ કરી કરીને બુદ્ધિ લોજિક બહુ સારા આપે, તમને કન્વિન્સ કરે. તમને ખોટું કરાવવું હોય તો સૌથી પહેલા તમને કન્વિન્સ કરાવીને પાપ કરાવે. મારે ક્યાં કરવું હતું, આ તો ફ્રેન્ડ સર્કલ હતું, આ તો આવા સંજોગો હતા, આ તો આમ હતું. એટલે કરે પોતે ખોટું, ઢોળે બીજાના મત. આ બુદ્ધિની ચતુરાઈ. એટલે કે જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપણને આપે, પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાનથી દૂર થવાની વાત હોય, એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો. ત્યારે આપણી બુદ્ધિનું પણ નહીં માનવું, કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી રહી છે. આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં. એટલે બીજા જ ક્ષેત્રે જરૂરી નથી, ઘણીવાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય છે. એટલે તો પ્રભુએ ગીતાજીમાં કહ્યું, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિ પણ મારામાં પરોવી દે. કલિકાલ તમશ્ચન્ન, આ કલયુગમાં જ્યારે આવો સમય, કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય, જ્યારે બધા દ્વાર રોકાઈ ગયા છે, પ્રભુ સુધી કોઈ પહોંચવા દેતું નથી, એવા સમયે જ્યારે ઓરડો બંધ હોય, તમને એમ થાય કે હવે કેમ કરીને અંધારામાંથી નીકળીશ, અને ક્યાંક કોઈ બારી ખુલ્લી હોય, એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય, તમને એમ થાય કે બસ આ એક મોકો છે, આ એક બારી છે, જ્યાંથી છલાંગ મારીને બહાર નીકળી જવું. હરિરાયજી એમ કહે છે, જ્યારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલયુગમાં, ત્યારે મહાપ્રભુજીના નામની એક બારી ખુલ્લી છે. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, અને એ બારીમાંથી જે કૂદી ગયો એ ભવપાર ઉતરી ગયો. એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, આ કલયુગમાં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી છે. જીવન વલ્લભ પ્રગટે કલી મેં, એટલે બધાઈ ગાઈએ છે ને, જીવન વલ્લભ પ્રગટે કલી મેં, જીવન વલ્લભ પ્રગટે गति न होती कहूँ अघमना की अब सब पाप कटे कली में जीवन वल्लभ प्रगटे। अन्य लोगोએ કલિયુગની નિંદા કરી અને જ્યારે વલ્લભ મળ્યા ને તો સુરદાસજીએ કહ્યું सब जुग ते अधिकाई कलयुग जा जुग में श्री वल्लभ प्रगटे सेवा રીત દિખાઈ। સુરદાસ કહે મને તો કલયુગ થી શ્રેષ્ઠ બીજો કોઈ યુગ નથી લાગતો, કારણ અનેક અનેક અવતારો અન્ય યુગોમાં થયા હશે પણ પ્રભુ મહાપ્રભુ બનીને તો કલયુગમાં પધાર્યા છે, એટલે શ્રેષ્ઠ કોઈ યુગ હોય તે કલયુગ છે। કરી જો કૃપા ધર કે કર મસ્તક કરી જો કૃપા ધર કે કર મસ્તક કીને अपने दास ये साक्षात पूर्ण पुरुषोत्तम ये साक्षात पूर्ण पुरुषोत्तम दास रसिक भलियास कली में जीवन वल्लभ प्रगटे। जीवन वल्लभ प्रगटे कली में। जो આ કળીનો યુગ છે ને, શ્રીનાથજી બાબા બી કળી રૂપે ગિરિરાજજીની ભીતર છુપાયેલા હતા, પણ જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા, આ એકાદશી આવશે, આપણે ત્યાં ગુરુ અને પ્રભુ એક સાથે પ્રગટ થયા। અહીંયા ચંપારણમાં ઠાકોર મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એ જ દિવસે ત્યાં ગિરિરાજજીની ભીતર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું। કારણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગના સૂર્ય છે મહાપ્રભુજી, અને જ્યારે સૂર્યોદય થાય ત્યારે જ કળી ખીલીને ફૂલ થતી હોય છે। ત્યાં સુધી તો શ્રીજી પણ કળી બની અને કંદરામાં ભીતર હતા, સૂર્યનો ઉદય થયો તો શ્રીનાથજી બાવાનું પણ મુખ કમલ ખીલી ગયું છે। તો કલિયુગ में सब धर्म के द्वारे रोके आए श्री वल्लभ खिड़की प्रेम की
નિકસ જાય. અનેક અનેક વાર્તા સાહિત્યમાં પ્રમાણો તમે જુઓ, કેટલા પ્રસંગો જુઓ. કલયુગમાં ગરકાવ થયેલા, અનેક પાપોમાં ગરકાવ થયેલા શ્રી વલ્લભના શરણે આવ્યા અને છિન્નમે ક્ષણમાં પ્રભુને લાયક બનાવી દીધા. એમ કહેતા વલ્લભ સાખીમાં અનેક પ્રકારની સાખીઓ ગાન કરતા હરિરાય મહાપ્રભુજી 30મી સાખીમાં હવે ભગવદીઓની મેળાપની વાત કરી રહ્યા છે. પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનોહાર, 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર, શ્રી વલ્લભ સબ સુખ દીજે વાર. પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનોહાર, 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર, શ્રી વલ્લભ સબ સુખ દીજે વાર. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. શ્રી વલ્લભ માટે અથવા કોઈ ભગવતી માટે બંનેની ચર્ચા કરી. શ્રી હરિરાય મહાપ્રભુજી હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયને એક રૂપ કરીને માને છે. અને એટલે વલ્લભ સાખીમાં ભગવતીઓની પણ વાત છે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર, અને તિનકે 300 પ્રિયા પ્રીતમ મિલે. કોઈ ભગવદી, કોઈ વલ્લભીનો સંગ થાય, તાસો કરી મનુહાર. જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરો, કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે. અને જ્યારે જ્યારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જવું. ભાગવતજીમાં ભગવાનના વચન છે, અહમ ભક્ત પરાધીનો. દુર્વાસા મુનિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્યા છોડી. પ્રભુએ પણ કહ્યું, હું પણ કાંઈ કરી શકું એમ નથી, કારણ કે હું પણ ભક્તને પરાધીન છું. પ્રેમ પારખી જો મિલે. જો પ્રેમી દુનિયામાં ઘણા છે, પણ તમારા પ્રેમને પરખનારા જીવનમાં બહુ ઓછા મળશે. ઘણી વાર લોકો એમ પણ લૌકિકમાં કહે, મને કોઈ ઓળખી શકતું નથી. ભાઈ તું આવો અઘરો થાય છે કેમ કે ઓળખી ન શકે? ઘણી વાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા જ ફરતા હોય. ઘરમાં બધા એને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂડમાં છે. એવા મુંહ ફુલાવી ફરે, પણ કહી દે ને મનમાં શું છે. આખો દિવસ બગાડવાની શું જરૂર છે? બોલે નહીં. તો દુનિયામાં આપણા મનને સમજનારા બહુ ઓછા મળતા હોય છે. અને એમાં પણ જ્યારે અલૌકિક પ્રેમની વાત આવે, લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા, તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન છે. કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરવી, કોઈના ભાવને મજાક નહીં બનાવો. એનો ભાવ છે. હા, ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ, એને રસ્તો બતાવીએ કે આમની પણ આમ. પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન છે. પ્રેમ પારખી જો મિલે, એમાં પણ તમારા ભગવત ભાવને કોઈ ઓળખનારું મળી જાય. જો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ મળે એની જોડે ખાન પાન પ્રીત થાય. મન મિલે, ઇષ્ટ મિલે ઓર મિલે ભજન રસ રીત. પ્રભુને ભજવાની રીત પણ જેની જોડે મળતી હોય, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. તો પ્રેમ પારખી રત્નો ઘડા હોય, પરખનારા બહુ ઓછા લોકો મળે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. મનુહાર એટલે એને મનાવવો, એને આજીજી કરવી, એને આગ્રહ કરવો. 300 પ્રિયા પ્રીતમ મિલે એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય, એની પ્રસન્નતાનું કારણ બનવું. આપણે ઘણાના લોકોના દુઃખના કારણ બન્યા છીએ આજ સુધી, જાણતા કે અજાણતા. પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે. તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે.
એટલે જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ જપાય, એની પ્રસન્નતાનું કારણ બનાય. અચ્છા તમારે કરવું છે, તમે આગળ જાઓ, તમારે લાભ લેવો છે, આવો તમે લાભ લો. અને તમારા થકી કોઈને સેવા મળે, ક્યારે તમે અમને આ સેવા આપી, બહુ મોટી સેવા છે. પુષ્ટિ માર્ગનું ગણિત જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી પુષ્ટિ માર્ગના ફલ સુધી પહોંચી નહીં શકો. અહીંયા કરી લેવું, ધરી લેવું, ભરી લેવું એ જ નથી. કોઈને લાભ આપવો એ પુષ્ટિ માર્ગ છે. કોઈની સેવા માટે નિમિત્ત બનવું એ પુષ્ટિ માર્ગ છે. અને જ્યારે નિમિત્ત બનો છો ને ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાઓ છો. 300 પ્રિયા પ્રીતમ મિલે. જે મને આવા ભગવદી જીવ મળે એટલે તો હરિરાયજી હો વારી ઇન વલ્લભીયન પર અપને તન કો કરું બિછોના શીશ ધરું ઇનકે ચરણ. સ્વયં હરિરાયજી તો કહે કે આવા વલ્લભીઓ મળે ને તો એને તો હું મારા શરીરના પાથરણામાં બિરાજમાન કરું. આવો ભાવ શ્રી હરિરાય મહાપ્રભુજીને ભગવદીઓ માટે છે. તો 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર. અને જેના સંગ થકી પ્રભુમાં પ્રીતિ પ્રગટે ને એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે. તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો? જેણે તમને તકલીફના સમયમાં મદદ કરી, જેણે તમને ધન આપ્યું, જેણે તમારો હાથ પકડ્યો. ઘણા જીવનમાં ઘણા લોકોના ઉપકાર. માણસ ભલે એમ કે મારે કોઈની જરૂર નથી, પણ માણસનું જીવન માણસના સહારે ચાલતું હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના સહારે ચાલતા હોઈએ છે. પણ સૌથી મોટો ઉપકારી કોણ? જેના સંગથી, જેના વચનથી, જેના સાનિધ્યથી તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગ્યો હોય ને એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે. જેના થકી તમારા જીવનમાં ભક્તિ ઉદય થઈ હોય એ તમારો સૌથી મોટો ઉપકારી છે. કારણ એના થકી તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થયા છો, પ્રભુને પામવાને લાયક થયા છો. અને આવો કોઈ મળી જાય તો સબ સુખ દીજે વાર. એના ઉપર તો જે કાંઈ મળે નોછાવર કરીને આપી દેજો. અને વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે છે. કેવા કેવા પ્રસંગ આવે છે? ભગવદીઓના સંગથી પેલા એક વૈષ્ણવ આવ્યા અને સત્સંગ ચાલતો હતો. 1 વર્ષ સુધી આગ્રહ કરી કરીને રોક્યા. જવાનો સમય થયો તો આ રોકાય કઈ રીતે? કહ્યું કે જો કઈક એવું અઘટિત ઘટે તો આ રોકાઈ જાય. ભગવદી માટે આટલી આસક્તિ. અને પોતાનું બાળકને વિષ આપી દીધું. જો આ નહીં રહે તો પેલું પાછો વર્ષો રોકાશે. મૃત્યુ પામ્યું બાળક. હવે તો તમારે રોકાઈ જવું પડે, અમારું એક ને એક બાળક જતું રહ્યું. પણ ભગવદી જાણી ગયા. હાથમાં જલ લીધું, અષ્ટાક્ષર અને છાંટ્યો, જીવિત કર્યો અને કહ્યું કે હવે આવું ક્યારેય ન કરતા. આજ પછી હું ક્યાંય નહીં જાઉં, પણ મને રોકવા આવું કઈ ન કરે. પણ મૂળ વાત એ ભગવદી સંગની કેવી સર્વોચ્ચ અવસ્થા છે. આપણે ત્યાં તો 252 ની વાર્તામાં હંસ અને હંસીની વાર્તા આવે છે. ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીનો એવો નિયમ હતો કે રોજ કોઈ એકને બ્રહ્મ સંબંધ આપે પછી જ અન્ન જલ ગ્રહણ કરે, એના વગર ભોજન પણ ન કરે. એક દિવસ કોઈ ન દેખાયું. એક ડાળ ઉપર સુંદર હન અને હંસી ગુસાઈજીને જોઈ ઉડતા ઉડતા આવી ગુસાઈજીના ચરણો પાસે બેસી ગયા. ગુસાઈજી જાણી ગયા કે આ તો લીલાના જીવો છે અને એમના ગળામાં અષ્ટાક્ષર જપી અને કંઠી ધારણ કરાવી. અને જ્યાં ગુસાઈજી શરણે લીધા એમની બુદ્ધિ એવી નિર્મલ થઈ ગઈ. ડાળ પર બેઠા બેઠા વિચાર કરે છે. હંસલી કહે છે હંસને, નાથ દેહ તો પક્ષીનો મળ્યો છે પણ ગુરુ સમર્થ મળ્યા છે. અને એવા ગુરુ મળ્યા, પણ આ દેહથી સેવા શું કરી શકાય? કેમ કરીને સેવા કરી શકીએ? હંસે કહ્યું સેવા તો ન કરી શકીએ આ દેહમાં, પણ જે સેવા કરવા જતા હોય એ વૈષ્ણવની ચરણ ધૂળીમાં તો આળોટી શકે. કારણ કે એની સેવા કરનારની વૈષ્ણવની ચરણ રજ મળી જાય ને તોય આપણો તો જન્મારો સફળ થઈ જાય. અને નિયમ બનાવી લીધો, ગામમાં વૈષ્ણવ અપરસ કરવા માટે નદીમાં સ્નાન કરવા આવે અને અપરસ કરવા આવે ડૂબકી લગાવીને નીકળે અને જ્યાં એની પગલા પડ્યા હોય ત્યાં ઉડતા ઉડતા હંસ અને હંસલી આવે અને એ પગલામાં આળોટવા લાગે. રોજનો નિયમ બનાવી લીધો કે ભગવદીઓની ચરણ ધૂલી મળે ને તોય આપણી સેવા ઠાકોરજી સુધી પહોંચી જાય. એક પારધી, એક શિકારી રોજ ફિરાકમાં રહેતો, ક્યારે આ હંસ અને હંસલીને પકડી લો અને રાજાને જઈને વેચું તો મને
બહુ જ ધન મળી જાય. અને આમ વિચાર કરી થોડા દિવસ જોવા લાગ્યું કે આ કરે છે શું. જોતા જોતા મનમાં ધ્યાન આવ્યું કે જ્યારે કોઈ વૈષ્ણવ સ્નાન કરીને નીકળે ત્યારે એના રજમાં આળોટે છે. યુક્તિ કરી, લાવ હું વૈષ્ણવ વેશ ધારણ કરીને જાઉં અને મારા પગલે આળોટવા આવશે ને એટલે બંનેને પકડી લઈશ. અને ધોતી બંડી ધારણ કરી પેલા શિકારીએ ફિરાક મનમાં ઈચ્છા એ છે પકડવાની, અને નાટક કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા 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 નીકળ્યા. ડાળ પર બેસેલા હંસલીએ કહ્યું કે નાથ, આ તો પેલો શિકારી છે, ફિરાકમાં છે, આપણને પકડવાની. હંસે કહ્યું એ ન જોઈશ કે આ કોણ છે, એ જો કે આ તો વૈષ્ણવ વેશમાં આવ્યો છે. હરિરાયજીના શબ્દો વલ્લભ સાખીના યાદ અપાવું. વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. અરે વૈષ્ણવ આવ્યો ને, વૈષ્ણવ વેશમાં આવ્યો ને, એ એના મનમાં જે વિચારીને આવ્યો હોય, આપણે તો એ જ વિચારવાનું કે મારા ઠાકોરજી આના હૃદયમાં બિરાજીને મારા આંગણે પધાર્યા, મારા ઘરે ઠાકોરજી આના હૃદયમાં બિરાજીને પધાર્યા છે. પેલો લૌકિક ભાવે પણ આવ્યો હોય ને, આપણે તો એના માટે અલૌકિક ભાવ જ રાખવો. એ દુર્ભાવે પણ આવ્યો હોય, આપણે તો સદભાવ જ એના માટે રાખવો. ઉનકે મન કી વો જાને મેરે. આપણા જીવનમાં સૌથી સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ શું હોય છે? એ મનમાં કેવો દુર્ભાવ રાખે છે, એ કેવી ઈર્ષા રાખે છે, એ મારા પ્રત્યે કેવો દ્વેષ રાખે છે, એના મનનું આપણે વિચારી લઈને સંબંધ તોડી નાખીએ છીએ. હરિરાયજી ઉપાય બતાવે છે, ઉનકે મન કી વો જાને. એના મનનું તમે વિચારી લેશો તો એ શું વિચારશે? ઘણા લોકો એ ટેન્શનમાં, મારા માટે પેલો શું વિચારતો હશે. હવે એનું તો એને વિચારવા દો, એનું આપણે વિચારવાનું. મારા માટે એ શું વિચારશે, એ એનું વિચારશે. ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. આપણો નિયમ એના કુભાવને કારણે શા માટે તોડવો? આપણે તો આપણો નિયમ કરીશું. અને પેલો શિકારી ડૂબકી લગાવી અષ્ટાક્ષર જપતા જપતા નીકળ્યો. અને ઉડતા ઉડતા હંસ અને હંસલી આવ્યા. ચરણોમાં આળોટવા જાય ને પેલો પકડે છે અને પાંખ ફેલાવી જાય, અને પાંખનો સ્પર્શ થયો આવા ભગવદી પક્ષીઓનો, અને શિકારીની બુદ્ધિ બદલાઈ ગઈ. દોડતો જઈ ગુસાઈજીનો સેવક થઈ ગયો. વિચાર કરો, આ ભગવદીનો સંગ, એનો સ્પર્શ, એનું સાનિધ્ય મળતાની સાથે બુદ્ધિ બદલાઈ.